માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ સમઢિયાળા, જે દિવાળી પહેલાંનું જૂનું કામ હતું તેનું લિંટર મથાળામાંથી સ્લેબ મથાળો કરવામાં જોઈ શકો. પટેલવાડીનું કામ છે મિત્રો. અમારે રોહિતભાઈ મજૂરી કામ માટે આવ્યા છે, જે હીરાના કારીગર છે. એ હીરા ગણતા પણ અત્યારે અમારે મજૂરની અછત હોવાથી અમને મદદ કરવા માટે આવી રહ્યા છે મિત્રો. એને દૂરથી અમે આભાર માનીએ છીએ મિત્રો. અત્યારે કમોસમી વરસાદને કારણે મજૂરોની અછત પડી છે. અમારા કામ બધા અટવાઈ ગયા હોવાથી અમારા સાથી મિત્ર રોહિતભાઈ અમને મદદ કરવા માટે આવી રહ્યા છે મિત્રો. તમે જોઈ શકો છો, અમારા કોન્ટ્રાક્ટર જે કાંતિભાઈ સરવૈયા અત્યારે નવો સામાન લઈ રહ્યા છે. જોઈ શકો છો મિત્રો. પટેલવાડીનું કામ સમઢિયાળા મુકામે છે. એમના ભાઈ અશ્વિનભાઈ પણ અમને સાથે મદદ કરી રહ્યા છે મિત્રો. જો બધો સામાન નવો લાવેલા છે. કામ ટકાટક બનાવવાનું હોવાથી નવો સામાન લાવી રહ્યા છે. તો અમારે ભીમભાઈ સરસ મજાનો મસાલો મિક્સ કરી અને તૈયાર કરી રહ્યા છે. એ અમારી રાહ જોઈને બેઠા છે કે કડિયા માંગે એટલે મસાલો આપી. તો અત્યારે ઈંટ આપવાનું કામ ચાલુ થઈ ગયું છે. રવજીભાઈ પ્રજાપતિ મારા સાથે મિત્ર જૂના અને જાણીતા અમારા રવજીભાઈ માલની ભીંસ કરી રહ્યા છે. એવો મિત્રો હિંમતભાઈ કડિયા અને હરીશભાઈ કડિયા એ માલ પાથરી રહ્યા છે. પાછળની દિવાલ અત્યારે ચાલુ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો મિત્રો. 25 એકનો માલ વાપરી અને અંબુજા પ્લસ સિમેન્ટથી અમે સંતર કરીએ છીએ. NBC સ્ટાર ઈંટ છે મિત્રો. પટેલવાડીનું સરકારી કામ હોવાથી કામ મજબૂતાઈ માટે બહુ સરસ મજાનો માલ બનાવીને સરસ મજાનું કામ કરી રહ્યા છીએ મિત્રો. ભીમભાઈ જે સ્પેશિયલ માલના કારીગર છે, એ અમારે ભીમભાઈ અત્યારે ઈંટોના ઘા કરી રહ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો. સરસ મજાના ગામડાનો નજારો પણ દેખાઈ રહ્યો છે. હિંમતભાઈ અત્યારે ઈંટ સાપી રહ્યા છે અને રવજીભાઈ ઈંટ અંબાવવાનો પ્લાન કરી રહ્યા છે મિત્રો. જોઈ શકો છો, રવજીભાઈ ઈંટ લીધી છે તો ઈંટના ઘા જાણે કૂતરા વાહે ઘા કરતા હોય એમ સ્પીડથી ઘા કરે છે મિત્રો. જોઈ શકો છો, જાણે કૂતરાને મારવા માટે ઘા કરતા હોય એમ ઈંટનો ઘા કરી રહ્યા છે રવજીભાઈ. જોઈ શકો છો મિત્રો. અત્યારે ઈંટનું કામ પણ ધીમે ધીમે ચાલી રહ્યું છે. એક બાજુ ભીમભાઈ ભીંસ કરે છે, એક બાજુ અમારે રવજીભાઈ પણ ઈંટની ભીંસ કરી રહ્યા છે મિત્રો. પાછળની દિવાલનું નોંધનું કામ કમ્પ્લીટ થવા આવી રહ્યું છે અને સામે અમારા કોન્ટ્રાક્ટર મિત્રો પણ બેઠા છે. કાંતિભાઈ અને અશ્વિનભાઈ જે જુગલ જોડી છે. ગમે ત્યાં કામમાં બે હારે હોય છે. તો સમઢિયાળાના ગામનો તમે નજારો જોઈ શકો છો મિત્રો. સમઢિયાળા ગામમાં પટેલવાડીનું કામ હોવાથી ફરતો બધો કમ્પાઉન્ડર બધો પેક થઈ ગયેલો છે. અમારે રોહિતભાઈ છે, ઈંટની અમે અછત પડવા નથી જતા. રોહિતભાઈ જે છે અમારા સાથી મિત્ર, એ ઈંટની અછત પડવા નથી જતા. 2 કડિયા સણવે છે, 2 મજૂર માળ અંબાવે છે, પોતે એકલા ઈંટનો સ્ટોક કરી રહ્યા છે. રોહિતભાઈ છે અમારે ઈંટનો સ્ટોક એકલા કરી રહ્યા છે. પહેલી ઈંટ ત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે. દોરી મારી અને પરફેક્ટ ઓળંપે લઈ અને દિવાલનું કામ આપણે આગળ ચલાવી રહ્યા છીએ મિત્રો. તમે જોઈ શકો છો, સરસ મજાની ઈંટો ગોઠવાઈ ગઈ છે. સામે એક ભાઈ મારું કામનું નિરીક્ષણ કરી રહ્યા છે. હવે દોરીનું કામ, રવજીભાઈ દોરી પકડવા માટે આવી ગયા છે. સરસ મજાની દોરી બાંધી અને પરફેક્ટ દોરી લેવા માટે હિંમતભાઈ જે છે તે એને રેગવવા માટે ઊભા રહી ગયા છે. ઈંટોને રેગવવા માટે તૈયાર થઈ ગયા છે. હવે ઈંટો રેગવવાનું કામ ચાલુ છે. પરફેક્ટ એક ઈંટ ઓળંપે ચડાવી, દોરીએ ચડાવીને પછી આપણે પટ્ટી મારવાનું કામ થાય. તો અત્યારે ઈંટનું કામ રેગવવાનું પણ ચાલી રહ્યું છે મિત્રો. અમારે રોહિતભાઈમાંથી અમારે વધારે કેમેરો જાય છે, કારણ કે રોહિતભાઈ અમારા
આમ મોંઘેરા મહેમાન જેવા છે. ક્યારેક ક્યારેક તે દિવાળીના સમયમાં જ કામે આવે છે, બાકી તો તે હીરાના કારીગર છે એટલે આવતા નથી, સટકી જાય છે. પણ અમુક સમયમાં અમારે હારે આવી જાય છે. એટલે ઓળીમાનું કામ પણ ચાલુ થઈ ગયું છે. રોહિતભાઈ પાછા ઈંટો નાખવા આવી ગયા છે. તો ઈંટોનો સ્ટોક જુઓ, રોહિતભાઈ ઈંટોનો સ્ટોક પણ કરી દીધો છે. અમારા કેમેરામેન જે આવી રહ્યા છે આગળ, થોડી વારમાં એને પણ દેખાડવાના છે કે ગમે તે અમારું કામ ચાલુ હોય ને કેમેરામેન અમારે સાથે હોય છે. ધાર્મિકભાઈ પરમાર અમારે કેમેરામેન, ગમે ત્યાં કામ હોય તો એ કેમેરો લઈને સાથે આવી જાય છે. રવજીભાઈ તગારાના પણ ઘા કરી રહ્યા છે મિત્રો. 7 ફૂટનું મથાળું હોવાથી પોતાની 6 ફૂટની હાઇટ હોય છતાં પણ આંબી નથી શકતા, કારણ કે નીચે પીસીસી હજી થયું નથી એટલે પોતે આંબી નથી શકતા, છતાં એ અમને ત્યાં માલ આંબવાની કોશિશ કરી રહ્યા છે મિત્રો. હિંમતભાઈ અમારે માલ પાસે ભીંગ મારી રહ્યા છે. ને 30 ફૂટની લાંબી દિવાલ છે મિત્રો. 30 ફૂટની લાંબી દિવાલનો એક હારી લાંબો થર આવી રહ્યો છે, જોઈ શકો છો મિત્રો. 30 ફૂટની લાંબી દિવાલનો થર લમી ગયો છે. બે ભાઈ જે છે ભીમભાઈ અને રવજીભાઈ પણ પૂરેપૂરી અમને ભીંગ કરી રહ્યા છે. તો ભીમભાઈ માલ બનાવતા હોવાથી તો તમે જોઈ શકો છો. રવજીભાઈ અત્યારે પણ ચાની વ્યવસ્થા પણ માટે તૈયાર થઈ ગયા છે. અત્યારે લંચ ટાઈમ હોવાથી ચા બનાવવા માટે પણ રવજીભાઈ અત્યારે તૈયાર થઈ ગયા છે મિત્રો. જોઈ શકો છો તમે, ચાની મહેફિલ માણી રહ્યા છીએ. આ અમારા ધાર્મિકભાઈ કેમેરામેન. ભાઈ દિવાલનું કામ પૂરું થઈ ગયું છે. હિંમતભાઈ અમારે ઝાડુ મારી રહ્યા છે. ઝાડુ મારીને દિવાલ પરફેક્ટ બનાવવાની છે કે ભાઈ વધનો માલ હોય કે સોયટો ન રહે અને દિવાલ કાચ જેવી ચટાકેદાર થઈ જાય છે. તો જોઈ શકો છો, ચમક મારવા મળે છે દિવાલ. હિંમતભાઈ અમારે છે હાવણો એટલો ભીંસદન મારે છે કે ક્યાંય થોડા ઘણો માલ પણ રહેતો નથી. જોઈ શકો છો, દિવાલ એકદમ ચકાચક થઈ ગઈ છે. હવે એને ઘીસી મારવાનું કામ બાકી રહ્યું છે. હિંમતભાઈ આગળ હાવણો મારી અને દિવાલને ચકાચક બનાવી દે, પછી આગળ એને ઘીસી મારવાનું કામ પણ કરવાનું છે મિત્રો. જોઈ શકો છો અત્યારે દિવાલનો આખો લુક બદલી ગયો છે અને 3.25 ફૂટ જેવી દિવાલ કરી છે. હાલો જો હરીશભાઈ છે અમારે, એ અત્યારે ઘીસી મારવા ત્યારથી કે જો ઘીસી મારી અને દિવાલનો આખો લુક બદલાઈ ગયો છે મિત્રો. તમે જોઈ શકો છો આગળ દિવાલ કેવી હતી અને કેવી સરસ મજાની દિવાલ થઈ ગઈ છે. તો દિવાલનો આખો લુક બદલાઈ ગયો છે ઘીસી પટ્ટી કરવાથી. પહેલાં જે આપણે સણતર કર્યું ત્યારે દિવાલ ધ્યાનમાં નહોતી આવતી, પણ હાવણો બાવણો મારી અને ચકાચક બનાવી દીધી અને ઘીસી મારી છે એટલે કે દિવાલનો કેવો સરસ મજાનો લુક તૈયાર થઈ ગયો છે કે આ દિવાલને પ્લાસ્ટર ન કર્યું હોય તોય પણ કાંઈ વાંધો ન આવે એવી ચકાચક દિવાલ થઈ ગઈ છે. તો બીજી દિવાલ છે તે એમાંય પણ ઘીસીનું કામ ચાલુ થઈ ગયું છે. તો ઘીસી પટ્ટી તૈયાર થઈ ગઈ છે અને દિવાલ એકદમ તૈયાર થઈ ગઈ છે. હાલો આપણે એક જ કલાકમાં 30 ફૂટની દિવાલ, બે ભાઈઓએ છે 30 ફૂટની દિવાલ એક જ કલાકમાં પરફેક્ટ તૈયાર કરી છે. કે જે અમારે જે સાથી મિત્રો જે છે એમણે અમને ખૂબ હેલ્પ કરી અને માલ ઈંટોનો સ્ટોક કરી અને ફટાફટ અમારે 1 થી 1.5 કલાકમાં અમારી દિવાલ તૈયાર કરાવી દીધી છે. એ લોકોનો અમે દિલથી આભાર માનીએ છીએ કે ભાઈ અમારું કામ આવી રીતે ઝડપથી થાય. તો અમારા કોન્ટ્રાક્ટ મિત્ર પણ નજર મારવા આવી ગયા હતા, નજર મારીને જતા રહ્યા છે મિત્રો. છેલ્લી દિવાલની ઘીસી બાકી રહી ગઈ છે મિત્રો. ચેનલ ગમે ન હોય તો ચેનલને